20 GK MCQs. ક્વેશ્ચન પહેલો, આગમ ગ્રંથ કયા ધર્મ સાથે સંકળાયેલ છે? ઓપ્શન એ જૈન, ઓપ્શન બી હિન્દુ, ઓપ્શન સી મુસ્લિમ, ઓપ્શન ડી બૌદ્ધ. આન્સર આવશે ઓપ્શન એ જૈન. પ્રશ્ન નંબર 2, કાળા પેગોડા તરીકે કયું મંદિર ઓળખાય છે? ઓપ્શન એ મોઢેરા, ઓપ્શન બી કોણાર્ક, ઓપ્શન સી કૈલાસનાથ, ઓપ્શન ડી મહાબલીપુરમ. આન્સર બી કોણાર્કનું. પ્રશ્ન નંબર 3, ગઝલ સાથે સંબંધ ધરાવતા શબ્દો કયા છે? ઓપ્શન એ સમાસ, ઓપ્શન બી અલંકાર, ઓપ્શન સી રદીફ કાફિયા, ઓપ્શન ડી અછાંદસ. આન્સર સી રદીફ કાફિયા. પ્રશ્ન નંબર 4, ઘુમર નૃત્ય કયા રાજ્યનું છે? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી રાજસ્થાન અને ઓપ્શન ડી બિહાર. આન્સર આવશે ઓપ્શન સી રાજસ્થાન. પ્રશ્ન નંબર 5, ડાયમેક્સ નામનો રાજદૂત કોના દરબારમાં આવ્યો હતો? ઓપ્શન એ બિંદુસાર, ઓપ્શન બી વિષ્ણુગુપ્ત, ઓપ્શન સી ચંદ્રગુપ્ત, ઓપ્શન ડી સમ્રાટ અશોક. આન્સર આવશે એ બિંદુસાર. પ્રશ્ન નંબર 6, તરંગમેળ નૃત્ય કયા રાજ્યનું છે? ઓપ્શન એ ઝારખંડ, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી ગોવા, ઓપ્શન ડી મધ્યપ્રદેશ. આન્સર આવશે સી ગોવા. પ્રશ્ન નંબર 7, તાબે થશો નહીં આ સૂત્ર કોણે આપ્યું હતું? ઓપ્શન એ લોકમાન્ય તિલક, ઓપ્શન બી અહમદ હુસેન, ઓપ્શન સી સુભાષચંદ્ર બોઝ, ઓપ્શન ડી વહાબ સિકિંદ. આન્સર આવશે એ લોકમાન્ય તિલક. પ્રશ્ન નંબર 8, પુષ્કર નામનું સરોવર ક્યાં આવેલું છે? ઓપ્શન એ ગુજરાતમાં, ઓપ્શન બી રાજસ્થાનમાં, ઓપ્શન સી તમિલનાડુ, ઓપ્શન ડી કાશ્મીર. આન્સર આવશે ઓપ્શન બી રાજસ્થાન. પ્રશ્ન નંબર 9, અજમેરની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ વિજયરાજ, ઓપ્શન બી યશરાજ, ઓપ્શન સી અજયરાજ, ઓપ્શન ડી વિજયસેન. આન્સર આવશે ઓપ્શન સી અજયરાજ. પ્રશ્ન નંબર 10, 18 વખત અશ્વમેઘ કરાવનાર કોણ હતો? ઓપ્શન એ હર્ષવર્ધન, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી ભાસ્કરવર્ધન, ઓપ્શન ડી મયુર શર્મન. આન્સર આવશે ઓપ્શન ડી મયુર શર્મન. પ્રશ્ન નંબર 11, અમદાવાદનો ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? ઓપ્શન એ મહેન્દ્રસિંહ, ઓપ્શન બી સુલતાન અહમદ શાહ, ઓપ્શન સી જહાંગીર, ઓપ્શન ડી હુમાયું. આન્સર આવશે ઓપ્શન બી સુલતાન અહમદ શાહ. પ્રશ્ન નંબર 12, હીરાકુંડ યોજના કયા રાજ્યની બહુહેતુક યોજના છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી ઓરિસ્સા, ઓપ્શન સી મહારાષ્ટ્ર, ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. આન્સર આવશે બી ઓરિસ્સા. પ્રશ્ન નંબર 13, હુમાયુનામા પુસ્તક કોણે લખ્યું હતું? ઓપ્શન એ અમીર ખુશરો, ઓપ્શન બી ગુલબદન બેગમ, ઓપ્શન સી કુતુબુદ્દીન, ઓપ્શન ડી હુમાયું. આન્સર આવશે ઓપ્શન બી ગુલબદન બેગમ. પ્રશ્ન નંબર 14, હોજાગીરી નૃત્ય કયા રાજ્યનું છે? ઓપ્શન એ કર્ણાટક, ઓપ્શન બી ત્રિપુરા, ઓપ્શન સી આસામ, ઓપ્શન ડી કેરળ. આન્સર આવશે બી ત્રિપુરા. પ્રશ્ન નંબર 15, મિત્રમેલા નામની સંસ્થા કોણે સ્થાપી હતી? ઓપ્શન એ અસ્કાફ ઉલ્લાહ, ઓપ્શન બી વીર સાવરકર, ઓપ્શન સી વસુદેવ, ઓપ્શન ડી રામપ્રસાદ બિસ્મિલ. આન્સર આવશે બી વીર સાવરકર. પ્રશ્ન નંબર 16, રાજ્યના બંધારણીય વડા કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ મુખ્યમંત્રી, ઓપ્શન બી સ્પીકર, ઓપ્શન સી રાજ્યપાલ, ઓપ્શન ડી MLA. આન્સર આવશે ઓપ્શન સી રાજ્યપાલ. પ્રશ્ન નંબર 17, ભરતનાટ્યમ નૃત્ય કયા રાજ્યનું છે? ઓપ્શન એ આંધ્રપ્રદેશ, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી તમિલનાડુ, ઓપ્શન ડી કર્ણાટક. આન્સર આવશે સી તમિલનાડુ. પ્રશ્ન નંબર 18, ભૂદાન અને સર્વોદય યજ્ઞ કોણે આપ્યા હતા? ઓપ્શન એ ગાંધીજી, ઓપ્શન બી ઠક્કર બાપા, ઓપ્શન સી સરદાર પટેલ, ઓપ્શન ડી વિનોબા ભાવે. આન્સર આવશે ઓપ્શન ડી વિનોબા ભાવે.
પ્રશ્ન નંબર 19, મંત્રીમંડળના વહીવટી વડા કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ મુખ્યમંત્રી, ઓપ્શન બી સ્પીકર, ઓપ્શન સી રાજ્યપાલ, ઓપ્શન ડી MLA. આન્સર આવશે એ મુખ્યમંત્રી. પ્રશ્ન નંબર 20, શાંતિદૂત અને ભારત રત્ન તરીકે કોણ જાણીતું છે? ઓપ્શન એ ગાંધીજી, ઓપ્શન બી સરદાર પટેલ, ઓપ્શન સી જવાહરલાલ નહેરુ, ઓપ્શન ડી ડૉક્ટર આંબેડકર. આન્સર આવશે સી જવાહરલાલ નહેરુ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 20 MCQ જીકેના જોયા, જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલ પર નહીં હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.